વાતાવરણ ગુજરાતમાં પણ જોવા મળ્યું છે કે જ્યાં ગોંડલ શહેર તેમજ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। અનીડા, ભાલોડી, ડેયા અને ત્રાકુડા તથા કોલીથડ ગામોમાં વરસાદ વરસ્યો હતો અને આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। પાક માટે આ વરસાદ લાભદાયક સાબિત થઈ રહ્યો છે તેવું ખેડૂતોનું કહેવું છે। ગોંડલ તાલુકાના વેજા ગામમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। એટલે જે સમયે સિંચાઈનું પાણી આપવાનું હતું એ જ સમયે આ વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતો હાલમાં ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। તો ખેતરોમાં પાણી ભરાયા છે અને ગોંડલના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આપ જોશો કે વરસાદ જેવો માહોલ છવાયો છે, પરંતુ આ ભલે કમોસમી વરસાદ હોય પરંતુ ખેડૂતોમાં આનંદ છે। તેમનું કહેવું છે કે આ વરસાદ જે છે જેના કારણે ગરમીથી તો રાહત મળી છે, પરંતુ પાક માટે આશીર્વાદ પણ સમાન છે, લાભદાયક પણ સાબિત થઈ રહ્યું છે। અને બીજી તરફ એવા દ્રશ્યો કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે, જાણે ચોમાસું ન બેસી ગયું હોય।